નમસ્તે દોસ્તો, અત્યારે આપણે છીએ મહાશિવરાત્રિના મેળામાં। દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષની 14ના દિવસે મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે। આ વખતે 15 ફેબ્રુઆરી રવિવારના રોજ આ પર્વ ઉજવવામાં આવશે। વિશ્વભરમાં મહાશિવરાત્રિના દિવસે મહાદેવજીનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે। શિવ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહાશિવરાત્રિથી શિવલિંગ સાથે જ સૃષ્ટિ શરૂ થઈ હતી। આ દિવસે સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી હતી। ત્યારથી જ દરેક યુગમાં આ દિવસે ભગવાન શિવની મહાપૂજા અને વ્રત ઉપવાસ કરવાની પરંપરા ચાલી આવી રહી છે। મહાશિવરાત્રિના દિવસે શિવજીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચન કરવાથી અનેક સંકટો દૂર થઈ શકે છે। મહાશિવરાત્રિ પર પતિ પત્નીએ એક સાથે શિવ પાર્વતીની પૂજા કરવી જોઈએ, તેમજ લાલ સાડી અને સુહાગની વસ્તુઓનું દાન કરવું જોઈએ। આ દિવસે વ્રત ઉપવાસની સાથે શિવલિંગ દર્શન, પૂજન તેમજ શિવ મંત્રોનો જાપ પણ કરવો જોઈએ। જો પતિ પત્ની એક સાથે શિવ પાર્વતીની પૂજા કરે છે તો વૈવાહિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે। મહાશિવરાત્રિના પાવન પર્વ પર આપણે જોઈશું કે આ પૃથ્વીની ઉત્પત્તિમાં ભગવાન શિવનું કેટલું યોગદાન છે, તેમજ તેમના ઓમ મંત્રનો જાપ આપણે કેમ કરવો જોઈએ તેના વિશે જાણીએ। જ્યારે ભગવાન શિવ અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા ત્યારે તેમના 5 મુખ હતા। આ રૂપમાં 5 તત્વો પૃથ્વી, જળ, આકાશ, અગ્નિ અને વાયુ હતા। સૌ પ્રથમ જે શબ્દની ઉત્પત્તિ થઈ તે શબ્દ ઓમ હતો। બાકીના 5 શબ્દો નમઃ શિવાય એ 5 મુખમાંથી ઉત્પન્ન થયા છે, જેમને બ્રહ્માંડનો સૌથી પહેલો મંત્ર માનવામાં આવે છે। આ મહામંત્ર છે, જેમાંથી 5 મૂળાક્ષરોમાંથી 5 વર્ગના 5 મૂળભૂત સ્વરો અને વ્યંજન દેખાયા છે। આ શિરોમંત્રમાંથી ત્રિપદા ગાયત્રીનું પણ પ્રગટ્ય થયું છે। આ ગાયત્રીમાંથી વેદ અને વેદમાંથી કરોડો મંત્રોનું પ્રાગટ્ય થયું છે। જ્યારે આ મંત્રનો જાપ કરવામાં આવે છે ત્યારે બધી જ મનોકામના પૂર્ણ થાય છે। આનંદ અને મોક્ષ બંને આપતો આ મંત્ર જાપ કરનારના તમામ રોગોને પણ દૂર કરે છે। આ મંત્રનો જાપ કરનારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી અને યમરાજે પોતાના દૂતોને આદેશ આપ્યો છે કે આ મંત્રનો જાપ કરનારની નજીક ક્યારે પણ જવું નહીં। તેને મૃત્યુ નથી મળતું, પણ મોક્ષ મળે છે। આ મંત્ર શિવ વાક્ય છે અને આ જ શિવ વિજ્ઞાન છે। આ પર્વ પર ભગવાન શિવની પૂજા ખાસ કરીને રાત્રિમાં કરવાની પરંપરા છે। મહાશિવરાત્રિને મહારાત્રિ પણ કહેવાય છે, કારણ કે આ તિથિ પર રાત્રિમાં કરવામાં આવતી પૂજા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે। શિવ પુરાણમાં લખ્યું છે કે જૂના સમયમાં મહામાસના કૃષ્ણ પક્ષની 13 તિથિની રાત્રિએ ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા। તે સમયે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। બંને દેવતાઓ પોતાને શ્રેષ્ઠ ગણાવી રહ્યા હતા। આ વિવાદને શાંત કરાવવા માટે ભગવાન શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા અને આ બંને દેવતાઓને પોતાની મહિમા જણાવી હતી। જ્યારે શિવલિંગ પ્રગટ થયું ત્યારે ભગવાન શિવે આકાશવાણી દ્વારા કહ્યું હતું કે જે ભક્ત મહાવદ 13ની રાત્રિએ જાગીને શિવલિંગનું પૂજન કરશે તેને વિશેષ કૃપા પ્રાપ્ત થશે। આ જ કારણથી મહાશિવરાત્રિની રાત્રિએ જાગરણ કરવા અને શિવ પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે। એવી માન્યતા છે કે આ રાત્રિ વિધિ-વિધાનથી શિવ પૂજા કરનારા ભક્તોને શિવ કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના જીવનના કષ્ટો દૂર થાય છે। આ તિથિએ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં દર્શન પૂજન કરવું જોઈએ। મહાશિવરાત્રિની રાત્રે ચારેય પ્રહરમાં ભગવાન શિવનો અભિષેક અને પૂજન કરવાની પરંપરા છે। ભક્તો દૂધ, દહીં, ઘી, મધ, ગંગાજળ અને બીલીપત્રથી શિવલિંગનો અભિષેક કરે છે। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે। શિવલિંગનું ધ્યાન કરે છે। આખી રાત જાગીને ભગવાનની કથાઓ વાંચવામાં અને સાંભળવામાં આવે છે। એવી માન્યતા છે કે મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વીનું ભ્રમણ કરે છે। તેઓ પોતાના ભક્તોની ભક્તિ અને શ્રદ્ધા જુએ છે અને સાચા મનથી પૂજા કરનારાઓને આશીર્વાદ આપે છે। આ જ વિશ્વાસને કારણે શ્રદ્ધાળુઓ આ રાત્રે ઉપવાસ કરે છે, મંદિરોમાં પૂજા કરે છે અને મંત્રોનો જાપ કરે છે। તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અચૂકથી જણાવજો। અમે આવા જ બીજા વિડીયો લઈને મળતા રહીશું। ત્યાં સુધી જય ભોળાનાથ।